સમાચાર નર્મદા જિલ્લાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદા જિલ્લો કે જ્યાં બની દુર્ઘટના વધુ એક ગંભીર બેદરકારી પ્રશાસનની જોવા મળી। કણબીપીઠા ગામ પાસે દૂધ સંજીવની યોજનાની થેલીઓ ફેંકાઈ। આદિવાસી બાળકોના પોષણ માટે અપાતી દૂધની થેલીઓ ફેંકાઈ। પેકેટ પર 12 જૂન 2026ની તારીખ। જાહેરમાં દૂધ સંજીવની યોજનાના પાઉચ ફેંકાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે આવી રીતે જે દૂધ બાળકોને મળવાનું હોય તે આવી રીતે રસ્તા ઉપર ફેંકીને ગયું કોણ? સમાચાર નર્મદા જિલ્લાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદા જિલ્લો કે જ્યાં બની દુર્ઘટના વધુ એક ગંભીર બેદરકારી પ્રશાસનની જોવા મળી। કણબીપીઠા ગામ પાસે દૂધ સંજીવની યોજનાની થેલીઓ ફેંકાઈ। આદિવાસી બાળકોના પોષણ માટે અપાતી દૂધની થેલીઓ ફેંકાઈ। પેકેટ પર 12 જૂન 2026ની તારીખ। જાહેરમાં દૂધ સંજીવની યોજનાના પાઉચ ફેંકાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે આવી રીતે જે દૂધ બાળકોને મળવાનું હોય તે આવી રીતે રસ્તા ઉપર ફેંકીને ગયું કોણ?